કંજૂસ કાકા। આખી સોસાયટી એમને કંજૂસ કાકા કહીને હસતી। ફાટેલા ચંપલ, એક જ જૂનો જભ્ભો ને કોઈને કૈયારે એક રૂપિયો પણ ન આપતા। પણ એમના મૃત્યુ પછી જે સત્ય બહાર આવ્યું એમણે આખી સોસાયટીનું માથું શરમથી ઝુકાવી દીધું। મગન કાકા આ સોસાયટીના સૌથી જૂના રહેવાસી હતા। એમની પત્ની દીકરાને જન્મ આપતા જ ગુજરી ગઈ હતી। મગન કાકાએ દીકરાને એકલા હાથે ઉછેર્યો, પણ નાની ઉંમરે એ દીકરો પણ એમને છોડીને ચાલ્યો ગયો। ત્યારથી મગન કાકા સાવ એકલા રહેતા। આખી સોસાયટીમાં મગન કાકાની એક જ ઓળખ હતી, કંજૂસ। એ જ ફાટેલા ચંપલ વર્ષોથી પહેરતા, એક જ સફેદ જભ્ભો જે હવે પીળો પડી ગયો હતો। રોજ સાદી ખીચડી ખાતા, કૈયારેય નવું કપડું નહીં, કૈયારેય હોટલમાં જમવાનું નહીં। સોસાયટીમાં જ્યારે પણ કોઈ ફાળો ઉઘરાવવા આવતું, મંદિર માટે, ઉત્સવ માટે, મગન કાકા હાથ જોડી દેતા, ભાઈ મારી પાસે આપવા જેવું કંઈ નથી। લોકો પીઠ પાછળ હસતા, આટલા વર્ષો સરકારી નોકરી કરી, પેન્શન આવે છે ને છતાંય આવો કંજૂસ પૈસા સાથે લઈ જવાના છે કે શું? સોસાયટીના છોકરા તો એમને ચીડવતા પણ ખરા, મગન કાકા કંઈ ન બોલતા, બસ એક ઉદાસ શ્રીમત કરીને ચાલ્યા જતા। દર મહિને એકવાર મગન કાકા સવારે વહેલા તૈયાર થઈને બેંકમાં જતા, પાછા આવીને કોઈને કંઈ કહેતા નહીં। એમની આ આદત વર્ષોથી એવી ને એવી જ રહી ને એક સવારે મગન કાકા એમના ઓરડામાં એમની એ જૂની ખુરશીમાં શાંતિથી દુનિયા છોડીને ચાલ્યા ગયા, એકલા અટુલા, જેમ આખી જિંદગી જીવ્યા હતા। એમ જ 2 દિવસ પછી સોસાયટીના લોકોને ખબર પડી। બધાએ ભેગા થઈને અંતિમ વિધિ પતાવી। કોઈને ખાસ દુઃખ નહોતું, ઉલટું થોડી ઉત્સુકતા હતી કે કંજૂસ ડોસો શું મૂકીને ગયો ને એ બધું હવે કોને મળશે? બધી વિધિ પછી મગન કાકાનો ઓરડો ખાલી કરવા થોડા લોકો અંદર ગયા। એમાં સોસાયટીના ડૉક્ટર સાહેબ પણ હતા। ખૂણામાં એક જૂની કાટ ખાધેલી લોખંડની પેટી પડી હતી। કોઈએ કહ્યું, જરૂર આમાં ડોસાએ બધા પૈસા સંતાડ્યા હશે। ઉત્સુકતાથી પેટી ખોલવામાં આવી। અંદર પૈસા તો નહોતા, પણ જે હતું એ વાંચીને બધાના હાથ ધ્રુજવા લાગ્યા। પેટીમાં પૈસા નહોતા, એમાં હતી એક જૂની ઘસાઈ ગયેલી નોટબુક ને કેટલીય બેંકની રસીદો। સોસાયટીના એક ભાઈએ ધ્રુજતા હાથે નોટબુક ખોલી ને જેમ જેમ પાના ફેરવતા ગયા તેમ તેમ આખા ઓરડામાં સન્નાટો છવાતો ગયો। એ નોટબુકના દરેક પાને નામ લખેલા હતા, ગરીબ વિદ્યાર્થીઓના નામ, વિધવાઓના નામ, બીમાર માણસોના નામ ને દરેક નામની સામે એક રકમ ને એક તારીખ। રમેશનો દીકરો કોલેજની ફી 12,000, સવિતાબહેન દવાનો ખર્ચ 8,000, અનિલ ચોપડાને ગણવેશ 3,500। ભીડમાં ઊભેલા 1-2 જણાને પોતાના ઓળખીતા નામ વાંચ્યા ને એમના ગળે ડૂમો બાજી ગયો। પાના પર પાના, વર્ષો પર વર્ષો, છેલ્લા 30 વર્ષથી મગન કાકા આ વિસ્તારના ડઝનબંધ ગરીબ બાળકોનું ભણતર ને કેટલીય બીમાર વ્યક્તિઓની સારવાર ચૂપચાપ પોતાનું નામ આપ્યા વગર મંદિરના ટ્રસ્ટ મારફતે ભરતા આવ્યા। દર મહિને બેંકમાં જઈને એ આ જ કરતા। પોતે ફાટેલા ચંપલ પહેરીને, ખીચડી ખાઈને, એક રૂપિયો બચાવીને બીજાઓની જિંદગી રોશન કરતા। જે લોકો પૂછતા હતા કે ડોસાનું બધું હવે કોને મળશે, એમને જવાબ મળી ગયો, એ બધું મગન કાકા ક્યારનાય આપીને જઈ ચૂક્યા હતા। એ જ મહોલ્લાના ઘરોમાં ચૂપચાપ એમની જ આંખ સામે નોટબુકના છેલ્લા પાને મગન કાકાનો હાથ લખેલો એક પત્ર હતો, જ્યારે હું જવાન હતો ત્યારે મારો એકનો એક દીકરો બીમાર પડ્યો। મારી પાસે દવાના પૈસા નહોતા। પૈસાના અભાવે મેં મારા દીકરાને મારી નજર સામે મરતો જોયો। એ દિવસે મેં નક્કી કર્યું, મારા જીવે તે જીવ, આ વિસ્તારનું કોઈ બાળક પૈસાના અભાવે નહીં રીબાય। મેં ગુપ્ત રીતે મદદ કરી, જેથી એ બાળકોને દયા નહીં પણ ગૌરવ મળે। કોઈને ખબર ન પડે કે કોણ આપે છે, કારણ કે સાચું દાન એ છે જે લેનારનું માથું ઝૂકવા ન દે। મારા ગયા પછી આ ઘર પણ ટ્રસ્ટને આપી દેજો, જેથી કોઈ બીજા બાળકનું ભણતર અટકે નહીં। આખા ઓરડામાં કોઈની આંખ સૂકી નહોતી ને એ જ વખતે ત્યાં ઊભેલા સોસાયટીના ડૉક્ટર સાહેબ ધ્રુસકે રડી પડ્યા। નોટબુકના એક પાને એમનું પણ નામ હતું, વિજય મેડિકલની ફ્રી। એ ગરીબ છોકરો જે આજે મોટો ડૉક્ટર બન્યો હતો, એને આજે ખબર પડી કે એને ડૉક્ટર બનાવનાર એ અજાણ્યો દાતા બીજું કોઈ નહીં
એ જ કંજૂસ કાકા હતા. જે કાકાને આખી સોસાયટી કંજૂસ કહીને હસતી હતી. જે છોકરાઓ એમને ચીડવતા હતા એ બધા આજે એમના ફોટા સામે હાથ જોડીને ઊભા હતા ને એમની આંખોમાંથી પસ્તાવાના આંસુ વહી રહ્યા હતા. દુનિયા જેને કંજૂસ સમજતી હતી એ ખરેખર તો સૌથી મોટા દાનવીર હતા. એ ફક્ત પોતાના સુખમાં જ કંજૂસ હતા, બીજાના સુખમાં નહીં. એવા માણસો ક્યાં રહી મરતા નથી. એ હજારો જિંદગીઓમાં જીવતા રહે છે.